લખતર તાલુકા પંચાયત ખાતે આજે સામાન્ય સભાની બેઠક મળી હતી। જે બેઠક લખતર તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરવા માટે મળેલ સામાન્ય સભામાં નાયબ હિસાબનીશ કેડી શિયાણિયાએ 41.59 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જે બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું હતું, જેમાં વિવિધ વિકાસના કામોને આવરી લેવામાં આવ્યા છે। જે બેઠકમાં ગત સામાન્ય સભાની મીટિંગની કાર્યવાહીની બહાલી આપવી, ગત કારોબારી સભાની કાર્યવાહીની નોંધને બહાલી આપવી તેમજ લખતર તાલુકા પંચાયતનું વર્ષ 2024-25નું બજેટ, સુધારેલું અંદાજપત્ર તથા વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું। મળેલી સામાન્ય સભાની બેઠક દરમિયાન વર્ષ 2025-26ના 41.59 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આ બજેટમાં સામાન્ય શિક્ષણ, પાક, કૃષિ વ્યવસ્થા, પશુપાલન, પોષક આહાર સહિતના અન્ય વિકાસના કામો માટે પણ રકમ ફાળવવામાં આવી છે। જે સામાન્ય સભાની બેઠકમાં લખતર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન CS રાણા, લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી, લખતર નાયબ તાલુકા વિકાસ અધિકારી VG પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ADC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।